એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સૌરમંડળનું મોસ્ટ આઈએમપી જીકે જોઈશું કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આની પીડીએફ કઈ રીતે મળશે એ પણ તમને જણાવવામાં આવશે। આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી આપણે એમસીક્યુ અને ફોટોઝ સાથે જોઈશું, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? એકદમ બેઝિક પ્રશ્ન છે। જવાબ આવશે 8 ગ્રહો છે। ક્યાં ક્યાં? મર્ક્યુરી, વેનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન। બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, વરુણ અને વરુણ। આપણા સૌરમંડળમાં કુલ 8 ગ્રહો છે, જે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે। જેમાંથી આંતરિક ગ્રહો, જેને પાર્થિવ ગ્રહો પણ કહે છે, તે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ છે। જ્યારે બાહ્ય ગ્રહો, જેનું બીજું નામ જોવિયન ગ્રહો છે, તે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે। તો પાર્થિવ ગ્રહો અને જોવિયન ગ્રહો ખાસ યાદ રાખજો। સૌરમંડળના બધા ગ્રહો સૂર્યની આસપાસ કયા માર્ગે ફરે છે? તો તેઓ લંબગોળ માર્ગે ફરે છે। એકદમ ગોળ ફરતા નથી। કેવા ફરે છે? લંબગોળ માર્ગે ફરે છે। ઓપ્શન ડી સાચો જવાબ છે। નીચેનામાંથી આપણા સૌરમંડળનો વામન ગ્રહ કયો છે? તો વામન ગ્રહ છે તે મેકમેક છે। ઓપ્શન સી સાચો જવાબ છે। મેકમેક એ સૌરમંડળનો ત્રીજો સૌથી મોટો વામન ગ્રહ છે। મેકમેક વામન ગ્રહ સૂર્યની આસપાસ 310 વર્ષમાં પરિક્રમા કરે છે અને તે 38.5 થી 53 AUના અંતરે સ્થિત છે। સેરેસ પૃથ્વીનો સૌથી નજીકનો વામન ગ્રહ છે, જે સૂર્યથી પૃથ્વીના અંતરના માત્ર 2.8 ગણા અંતરે પરિભ્રમણ કરે છે। માર્ચ 2025માં 128 નવા ઉપગ્રહ સાથે સૌથી વધુ 274 ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો છે? તો તે શનિ છે। હાલમાં જ એટલે કે માર્ચ 2025માં 128 નવા ઉપગ્રહ છે તે શોધવામાં આવ્યા છે, જેથી શનિ છે તે સૌથી વધારે ઉપગ્રહ ધરાવતો ગ્રહ બની ગયો છે। કેટલા છે? 274। પૂછવામાં આવે હાલ વર્તમાનમાં સૌથી વધારે ઉપગ્રહો કોણ ધરાવે છે? શનિ ધરાવે છે। લઘુગ્રહો કોની ભ્રમણ કક્ષાઓ વચ્ચે જોવા મળે છે? લઘુગ્રહો એટલે કે એસ્ટ્રોઇડ બેલ્ટ આ માર્સ અને જુપિટરની વચ્ચે આખો પટ્ટો આવેલો છે, જેને એસ્ટ્રોઇડ બેલ્ટ કહેવામાં આવે છે, જેને આપણે લઘુગ્રહો કહીએ છીએ। જવાબ આવશે મંગળ અને ગુરુની વચ્ચે આવેલો છે। એસ્ટ્રોઇડ એ ખડકાળ વાયુવિહીન અવશેષો છે, જે લગભગ 4.6 અબજ વર્ષ પહેલાં આપણા સૌરમંડળની શરૂઆતની રચનામાંથી બચી ગયા છે। સેરેસ એ સૌથી મોટો એસ્ટ્રોઇડ છે। સેરેસનો વ્યાસ 945.2 કિલોમીટર છે। સૂર્યના સૌથી ઉપરના સ્તરને શું કહેવામાં આવે છે? તો તમે અહીં જોઈ શકો, આ ઉપરનું સ્તર છે તેને કોરોના કહેવામાં આવે છે। અંદરનું જે હોય તેને કોર કહે છે। એ રીતે બધા અલગ અલગ નામ અહીં તમે જોઈ શકો। આ ફોટોસ્ફિયર છે। આમાં જવાબ આવશે કોરોના। ઓપ્શન એ। સૂર્યના સૌથી બહારના સ્તરને કોરોના કહેવામાં આવે છે, જે ઉચ્ચ તાપમાન અને ઓછી ઘનતાનું સ્તર છે, જે પૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન સફેદ પ્રભામંડળ તરીકે દેખાય છે। પૂર્ણ જ્યારે સૂર્યગ્રહણ હોય ત્યારે આ રીતે આખો પટ્ટો છે તે સૂર્યની આસપાસ દેખાતો હોય છે, તે શું હોય? કોરોના હોય છે। ખગોળશાસ્ત્રીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત આકાશમાં કેટલા સત્તાવાર નક્ષત્રો છે? તો સત્તાવાર નક્ષત્રો 88 છે, તમે અહીં જોઈ શકો। આ સિવાય બીજું હોય છે, જેમાં નક્ષત્રોની સંખ્યા પૂછે તો કેટલા નક્ષત્રો છે? આપણા 27 નક્ષત્રો છે, તો એ પણ યાદ રાખજો। સૂર્ય, ચંદ્ર અને કયા ગ્રહની સ્થિતિનો અભ્યાસ કર્યા પછી ખગોળશાસ્ત્રી દ્વારા મહાકુંભ મેળાની તારીખ નક્કી કરવામાં આવે છે? તો અહીં જવાબ આવશે ગુરુ। સૂર્ય, ચંદ્ર અને ગુરુની સ્થિતિ જોઈ અને મહાકુંભ મેળાની તારીખ નક્કી થાય છે।
કયો ગ્રહ સલ્ફ્યુરિક એસિડના સફેદ અને પીળા વાદળોથી બનેલો છે? તો એ છે શુક્ર ગ્રહ. કયા ગ્રહને વેલ્ડેડ પ્લેનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે? શુક્ર ગ્રહને વેલ્ડેડ પ્લેનેટ કહે છે. કયા ગ્રહ પર દિવસ સૌથી ટૂંકો હોય છે? સૌથી ટૂંકો દિવસ ગુરુ પર હોય છે. સૌરમંડળમાં સૌથી ટૂંકો દિવસ ગુરુનો છે, જે લગભગ 9.9 કલાકનો છે. નીચેનામાંથી સૌરમંડળનો બાહ્ય ગ્રહ કયો છે? શનિ છે. તો આ રીતે પૂછાઈ શકે, આંતરિક ગ્રહ અને બાહ્ય ગ્રહ. મુખ્ય એસ્ટ્રોઇડ પટ્ટામાં કયો વામન ગ્રહ આવેલો છે? તો તેમાં સેરેસ આવેલો છે. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? સૌથી ગરમ છે શુક્ર. જો અહીં સૂર્યની સૌથી નજીકમાં છે તે બુધ આવેલો છે, પરંતુ સૌથી ગરમ પૂછે તો સૌથી ગરમ બુધ નહીં આવે. શું આવશે? શુક્ર આવશે. ઓપ્શન બી. કયા ગ્રહને પીળો ગ્રહ કહેવામાં આવે છે? શુક્રને પીળો ગ્રહ કહેવામાં આવે છે. શુક્ર ગ્રહને પીળો ગ્રહ પણ કહેવામાં આવે છે કારણ કે તેના વાતાવરણમાં સલ્ફ્યુરિક એસિડના ગાઢ સફેદ અને પીળા વાદળો આવેલા હોય છે. કયા ગ્રહમાં આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોવાથી તેને લાલ ગ્રહ કહેવામાં આવે છે? લાલ ગ્રહ છે કયો છે? મંગળ. ઓપ્શન એ સાચો જવાબ છે. આપણા સૌરમંડળના કયા ગ્રહોમાં વલયો છે? તો વલયો છે તે ગુરુ, શનિ, નેપચ્યુન અને યુરેનસ 4 આવેલા છે. જે બાહ્ય ગ્રહો છે તે 4. નીચેનામાંથી આપણા સૌરમંડળમાં કયો ગ્રહ પૃથ્વી કરતાં નાનો છે? જે ઓપ્શન આપેલા છે તેમાં પૃથ્વી કરતાં નાનો ગ્રહ કયો છે? તો એ છે બુધ. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, સૌથી નાનો બુધ છે, પછી મંગળ, પછી શુક્ર, પછી પૃથ્વીનો વારો આવે છે. ત્યારબાદ નેપચ્યુન, યુરેનસ, શનિ અને જુપિટર સૌથી મોટો છે. સૌથી મોટો પૂછે તો ગુરુ, સૌથી નાનો બુધ છે. પૃથ્વીથી ડાયરેક્ટ ઉપર મોટો ગ્રહ કયો છે? તો નેપચ્યુન છે. પૃથ્વી કરતાં ડાયરેક્ટ નાનો ગ્રહ કયો છે? તો શુક્ર છે. તો એ પણ યાદ રાખજો. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? તમે ફોટોમાં જોઈ શકો, આ સૂર્ય છે, વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે અહીં આંશિક ચંદ્રગ્રહણ અથવા પૂર્ણ ચંદ્રગ્રહણ અથવા આંશિક ચંદ્રગ્રહણ થાય છે. તો આ રીતે થતું હોય છે. પૃથ્વીનો પડછાયો છે તે ચંદ્ર ઉપર પડે છે એટલે ચંદ્રગ્રહણ થાય છે. જવાબ આવશે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. કયો સૌર ગ્રહ મુખ્યત્વે ગેસથી બનેલો છે? તો ગુરુ છે તે ગેસથી બનેલો છે. સૌરમંડળમાં ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન જેવા ગ્રહો મુખ્યત્વે ગેસથી બનેલા છે, જેને ગેસ જાયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી સૌરમંડળનો વાયુમય ગ્રહ કયો છે? વરુણ છે. સૌરમંડળનો લીલો ગ્રહ કયો છે? અરુણ એટલે કે યુરેનસ. યુરેનસને સૌરમંડળમાં લીલો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેના વાતાવરણમાં મોટી માત્રામાં મિથેન ગેસ હોય છે, જે લાલ પ્રકાશને શોષી લે છે અને તેને લીલો રંગ આપે છે. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? સૌથી મોટો ગ્રહ છે તે ગુરુ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. સૌરમંડળમાં કયા ગ્રહની ઘનતા સૌથી ઓછી છે? શનિ ગ્રહની ઘનતા સૌથી ઓછી છે. સૌરમંડળના કોઈપણ ગ્રહ કરતાં પૃથ્વીની ઘનતા સૌથી વધુ છે. સૌથી ઓછી પૂછે તો શનિ અને સૌથી વધુ પૂછે તો પૃથ્વી. સૌરમંડળનો કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે? તો એ બુધ છે. આપણા સૌરમંડળમાં નીચેનામાંથી કયા ગ્રહનું દળ સૌથી ઓછું છે? બુધ ગ્રહનું દળ સૌથી ઓછું છે. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી ઝડપથી ફરતો ગ્રહ છે? સૌથી ઝડપથી જે મોટો છે તે ફરે છે એટલે કે ગુરુ ફરે છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ છે. વર્ષ 2006થી કયો ગ્રહ સૌરમંડળનો ગ્રહ માનવામાં આવતો નથી, પરંતુ તેને વામન ગ્રહ કહેવામાં આવે છે? તો એ છે પ્લુટો. પહેલાં આપણા 9 ગ્રહ હતા, હવે 8 છે. પ્લુટોને 2006થી હટાવી દેવામાં આવ્યો છે. આપણા સૌરમંડળની બહાર કયો ગ્રહ સામાન્ય રીતે
આપણી આકાશગંગામાં બીજા તારાની પરિક્રમા કરે છે? તો એ છે બહિર્ગ્રહ. નીચેનામાંથી સૌરમંડળનો બાહ્ય ગ્રહ કયો છે? તો એ છે શનિ. સૌરમંડળના બાહ્ય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન છે. આપણા સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી તેજસ્વી ગ્રહ તરીકે ઓળખાય છે? તો એ શુક્ર છે સૌથી તેજસ્વી ગ્રહ. સૌરમંડળના કયા ગ્રહને પૃથ્વીનો જોડિયા ગ્રહ માનવામાં આવે છે? તો એ શુક્ર ગ્રહ છે. આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? શુક્ર ગ્રહ છે. સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ કયો છે? વરુણ. આપણા સૌરમંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે અને તેની આસપાસ સૌથી મોટા અને તેજસ્વી વલયો પણ છે? તો એ છે શનિ. સૌથી મોટો ગુરુ છે, બીજા નંબરે શનિ આવે છે. આપણા સૌરમંડળમાં કયા ગ્રહનું ચુંબકીય ક્ષેત્ર સૌથી મોટું અને મજબૂત છે? જવાબ આવશે ગુરુ. આપણા સૌરમંડળમાં કયા ગ્રહનો દિવસ સૌથી લાંબો છે? શુક્રનો દિવસ સૌથી લાંબો છે, જે પૃથ્વીના 243 દિવસ જેટલો થાય છે. સૌરમંડળમાં પાર્થિવ ગ્રહોનો સમૂહ કયો છે? એ બધા સમૂહ આપેલા છે. એમાં પાર્થિવ ગ્રહોનો સમૂહ છે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. ઓપ્શન ડી. નીચેનામાંથી કયા ગ્રહને પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે? તો બુધને પાર્થિવ ગ્રહ કહેવામાં આવે છે. સૌરમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને પાર્થિવ ગ્રહો કહેવામાં આવે છે કારણ કે તેમની સપાટી પૃથ્વીની સપાટી જેવી જ ખડકાળ અને ઘન છે. આપણા સૌરમંડળનો સૌથી મોટો પર્વત ઓલિમ્પસ મોન્સ ક્યાં આવેલો છે? તો ઓલિમ્પસ મોન્સ છે તે સૌરમંડળનો સૌથી મોટો પર્વત છે અને તે મંગળ ગ્રહ પર આવેલો છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આપણા માઉન્ટ એવરેસ્ટ જે છે પૃથ્વીનું સૌથી ઊંચું, તેના કરતાં અઢી ગણો આ ઊંચો પર્વત છે. 20,000 મીટર ઊંચો છે આ. અને આપણો જે એવરેસ્ટ છે તે 8,848 મીટર છે, જ્યારે આ 20,000 મીટર ઊંચાઈ ધરાવે છે. સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત આ છે. સૌરમંડળની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? સૌરમંડળની શોધ છે તે કોપરનિકસ દ્વારા કરવામાં આવી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. ટાઇટન ઉપગ્રહ આપણા સૌરમંડળમાં ગ્રહોની ભ્રમણકક્ષામાં બીજો સૌથી મોટો ઉપગ્રહ છે, જે કયા ગ્રહની આસપાસ ફરે છે? અહીં તમે જોઈ શકો આ ટાઇટન છે અને આ કયો ગ્રહ છે? શનિ છે. જવાબ આવશે ઓપ્શન ડી. કયા દિવસે આખી પૃથ્વી પર દિવસ અને રાત સમાન હોય છે? 21 માર્ચના રોજ હોય છે. પૃથ્વીની અંદાજિત ઉંમર કેટલી છે? 4.54 અબજ વર્ષ છે. પૃથ્વી દિવસની સાચી વ્યાખ્યા કઈ છે? પૃથ્વી દિવસ એટલે શું? પૃથ્વીના પોતાની ધરીની આસપાસ એક પરિભ્રમણનો સમયગાળો એટલે પૃથ્વી દિવસ. એ જ રીતે દરેક ગ્રહને હોય છે. જેમ કે ગુરુ છે, તો ગુરુનો દિવસ 9.9 કલાકનો છે, એટલે 9.9 કલાકમાં તે પોતાની ધરી ઉપર એક રાઉન્ડ લગાવી દે છે, એટલે તેનો દિવસ 9 કલાકનો છે. જ્યારે આપણો દિવસ છે તે 24 કલાકનો હોય છે. 24 કલાકમાં પૃથ્વી પોતાની ધરી ઉપર એક રાઉન્ડ લગાવે છે. ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરતા લગભગ કેટલા દિવસ લાગે છે? આ આપણો ચંદ્ર છે, આ સૂર્ય છે. સૂર્યની આસપાસ આ રીતે પૃથ્વી ફરે છે, જ્યારે પૃથ્વીની આસપાસ આ રીતે ચંદ્ર ફરે છે. તો એને ફરતા કેટલા દિવસ લાગે છે? 27 દિવસ લાગે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. જ્યારે પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા કેટલા દિવસ લાગે છે? 365 દિવસ લાગે છે, જે પૃથ્વીનું વર્ષ છે. પૃથ્વીની સરખામણીમાં ચંદ્રનું દળ કેટલું છે? તો 1/80 છે. ઓપ્શન એ. દ્રશ્યમાન બ્રહ્માંડમાં કેટલા પ્રકારની આકાશગંગાઓ છે? 3 પ્રકારની આકાશગંગાઓ રહેલી છે. ગેલેક્સી શબ્દ ગ્રીક શબ્દ ગેલેક્સિયાસ પરથી આવ્યો છે, જેનો શાબ્દિક અર્થ દુધિયા થાય છે, જે આકાશગંગાનો સંદર્ભ આપે છે. આકાશગંગાઓ 3 પ્રકારની હોય છે: લંબગોળ, સર્પાકાર અને અનિયમિત. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે.
આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ અને પીડીએફની વાત કરીએ તો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? તમને ફોટો પણ આપેલો છે અને ઓપ્શન પણ આપેલા છે. બીજું, માર્ચ 2025માં 128 નવા ઉપગ્રહ સાથે સૌથી વધુ 274 ઉપગ્રહ ધરાવતો ગ્રહ કયો છે? ત્રીજું, ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરતા લગભગ કેટલા દિવસ લાગે છે? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.